SGBP સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા આયોજિત પૂજ્ય શ્રી માધવ પ્રિયદાસ સ્વામી અમૃત વંદના ગ્રંથ વિમોચન સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય શ્રી અવધેશાનંદ ગિરિજી મહારાજ, પૂજ્ય શ્રી માધવ પ્રિયદાસજી સ્વામી, પૂજ્ય શ્રી બાલકૃષ્ણ સ્વામી, ઉપસ્થિત સૌ સંતગણના ચરણોમાં વંદન. આમંત્રિત સર્વે મહાનુભાવો, સર્વે હરિભક્તો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિ, ધર્મ અને વિરાસતોના ગૌરવની પરંપરા ઉજાગર કરી છે. એમાં પણ 2026નું વર્ષ ભારતના ગૌરવ અને સ્વાભિમાનનું વર્ષ છે. સોમનાથ સ્વાભિમાન પર્વ જેવા ઐતિહાસિક ઉત્સવથી 1000 વર્ષની અટલ આસ્થા અને પુનર્સ્થાનની યાત્રાને યાદ કરીને વિશ્વભરમાં સનાતન ધર્મોનું ગૌરવ ફરી વખત શ્રી મોદી સાહેબની પ્રેરણાથી ઉજાગર થયું છે. તેમના જ માર્ગદર્શનમાં આ વર્ષે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મજયંતિ વર્ષ અને વંદે માતરમની રચનાના 150 વર્ષની ઉજવણીની ભવ્ય રીતે થઈ રહી છે. આવા ગૌરવશાળી વર્ષમાં જ સ્વામિનારાયણ ગુરુકુલના પૂજ્ય માધવપ્રિય સ્વામીજીના 75 વર્ષના અવસરે અમૃત વંદના ગ્રંથના વિમોચન પ્રસંગે સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે. આજે ગુજરાતની ધરતી ભાગ્યશાળી છે કે સ્વામિનારાયણ ભગવાનની કૃપા અને સંતોના આશીષ હરહંમેશ મળતા રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ તેમના સંતોએ સમાજને વ્યસનો, કુરિવાજો અને અંધશ્રદ્ધા જેવી સમસ્યાઓથી મુક્ત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. આપણે શ્રીજી મહારાજના પથ પર ચાલીને ગુજરાતમાં શિક્ષણને સમષ્ટિના કલ્યાણનું માધ્યમ બનાવ્યું છે. નાનામાં નાના ગામમાં પણ શિક્ષણ સુવિધાઓ ઊભી કરીને બધા જ સમાજ માટે શિક્ષણથી વિકાસના અવસરો આપ્યા છે. આજે પુસ્તકનું વિમોચન અને હમણાં જે સ્વામી કહેતા હતા કે સ્વામીજીના મુખે જ્યારે હાસ્ય થાય ત્યારે બાળ હાસ્ય થાય. એટલે બાળ હાસ્ય કોને આવે? કે જેનું હૃદય એકદમ કોમળ થઈ ગયું હોય, કોઈના માટે રાગ નહીં ને કોઈના માટે દ્વેષ નહીં ને નિરંતર તમારા માટે આશીષ આશીષ ને આશીષ જ દિલમાંથી વહે, ત્યારે આ હાસ્ય આપણા મોઢા ઉપર આવે. એવા સ્વામીના 75 વર્ષ નિમિત્તે જે આપણે અમૃત વંદના ગ્રંથનું આજે વિમોચન કરી રહ્યા છે, એમાં દરેક જણના પોતપોતાના જીવનમાં સ્વામીજી અને સ્વામીજીના સત્સંગથી જે એમણે અનુભવ્યું છે એ અનુભવ દરેક જણે પોતપોતાની રીતે કીધો હોય. પણ મારો પોતાનો અનુભવ સ્વામિનારાયણ ગુરુકુળ સાથેનો એક કૌટુંબિક કીધું. અહીંયાથી જેમ હું જ્યારથી નગરપાલિકામાં મેમનગર નગરપાલિકામાં હતો ત્યારથી ત્યાં આંગાડી રેગ્યુલર જવાનું અને જે કામ બતાવે એ કામમાં સહયોગ કરવાનો. આપણે આટલી વાત, બીજી લાંબી મગજમારી કરવાની નહીં ક્યારેય. એટલે એ વખતથી જ એમનું જીવન જ એવું હોય કે કોઈ પણ વસ્તુમાં એમનું ચિત્ત ચોટેલું ના હોય. જ્યારે જઈએ ત્યારે એ વર્તમાનમાં જીવતા હોય એવું અહેસાસ કરાવે તમને કે ભાઈ અમને કોઈ વિચાર બીજા ના હોય, તમારી સાથે જ
કનેક્ટ હોય એમ. તમારી જોડે વાત કરતા હોય ત્યારે કોઈ બીજો વિચાર નહીં. આવા સંત જ્યારે આપણને મળ્યા હોય તો જેને કહેવાય ને કે આપણે કહીએ કે ભાઈ ગુરુકુલ પરંપરા, આપણા આરાધ્ય દેવ શ્રી રામે પણ ગુરુકુલ પરંપરામાંથી શિક્ષણ મેળવ્યું, કૃષ્ણ ભગવાને એ જ પરંપરાથી શિક્ષણ મેળવ્યું અને એ જ પરંપરા આ એસજીપીપી આજે આધુનિક જે શિક્ષણની અત્યારે જરૂર છે એ શિક્ષણ સાથે એ પરંપરા આગળ વધારી રહ્યા છે. એ માટે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આજે સૌથી મોટી સમસ્યા શિક્ષણમાં આપણે જોતા હોઈએ તો શિક્ષણ મળી જાય બધાને, પણ સંસ્કાર સાથેનું શિક્ષણ મળવું એ આપણને બધાને જ્યાં સામે બેઠા છે બધા હરિભક્તોના મગજમાં હશે કે સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવવું હોય તો એ અહીંયા આવવું જ પડે, તો જ એ શક્ય છે. બાકી તો શિક્ષણ તો દરેક જગ્યાએ મળશે, જ્યાં જઈએ ત્યાં પૈસા ખર્ચીને મળી જવાનું છે. પણ સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવવું હશે તો આપણે અહીંયા આવવું જ પડે. એસજીપીપી સંસ્થા સમગ્ર સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટેનું જીવંત પ્રતીક છે. એસજીપીપી સૌરાષ્ટ્રના ગામડાઓમાં જળ સંચય માટે 1000થી વધુ ચેકડેમ, વ્યસન મુક્તિ, દરિદ્ર નારાયણની સેવા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે ભૂકંપ જેવી કુદરતી આફતોમાં મદદ અને ગૌશાળાઓ દ્વારા ગીર ગાયોના જતન પોષણનું પણ જે કામ કરી રહ્યા છે એમાં સૌથી અગ્રેસર આ સંસ્થા રહી છે. આપણા વેદશાસ્ત્ર તથા ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે પણ પાઠશાળાઓમાં નિર્માણથી એસજીપીપીએ સમગ્ર સમાજ અને રાષ્ટ્ર સેવાના સમન્વયનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડાપ્રધાનશ્રીએ એક વિઝન સાથે 9 એવા સંકલ્પો આપ્યા છે કે જે આપણે આપણા વ્યવહાર જીવનમાં જ્યારે જ્યાં શક્ય હોય ત્યાં કરી શકાય ને એમાં એસજીપીપી સંસ્થા કરી જ રહી છે, દરેક જગ્યાએ કરી રહી છે. પણ છતાંય એક વખત હું યાદ કરાવી દઉં, અહીંયા બધા બેઠા છે, બધાને ક્યાંક ને ક્યાંક એ કરવાનો મોકો મળે તો અવશ્ય કરવા જોઈએ. પાણી બચાવો, કેચ ધ રેન અંતર્ગત એક પેડ માં કે નામ, સ્વચ્છતા, આત્મનિર્ભરતા માટે વોકલ ફોર લોકલ, દેશ દર્શન, પ્રાકૃતિક ખેતી, હેલ્ધી અને આરોગ્યપ્રદ જીવનશૈલી, યોગ અને રમતગમતને જીવનનો હિસ્સો બનાવવો અને ગરીબોની સહાયતા, એમ 9 સંકલ્પ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે આપણે આપણા જીવનમાં જ્યાં શક્ય હોય ત્યાં આપણે આનો કરીશું ઉપયોગ તો આપણે આપણા જીવનનું તો સ્વાસ્થ્ય સુધારીશું, પણ ભવિષ્યનું પણ સ્વાસ્થ્ય એટલે કે આત્મનિર્ભરતા તરફ આપણે આગળ વધવું હોય તો એ આપણે આગળ વધી શકીશું. આજે એસજીપીપી વડાપ્રધાનશ્રી આપેલા સંકલ્પોને પાર કરવામાં ખૂબ સારી મદદ કરી રહ્યું છે. હજુ વધુ ને વધુ પ્રાકૃતિક ખેતી ઉપર વધારે ભાર મૂકીને ગઈકાલે જે સેમિકન્ડક્ટર માન્ય વડાપ્રધાનશ્રીના હસ્તે એનું કોમર્શિયલ પ્રોડક્શન કાલે ચાલુ થઈ ગયું આપણા ભારતની ધરતી ઉપર, અને એમાં સૌથી પહેલું ગુજરાતમાં. કેટલાય વર્ષોથી ભારતમાં ઇન્ડસ્ટ્રીઝ આવે એના માટે અત્યાર સુધીના દરેક વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો, પણ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અમેરિકામાંથી એની જાહેરાત કરી 2023માં અને આજે 26માં એનું લોકાર્પણ થાય. એટલે કેટલી મોટી આપણી ગૌરવ સિદ્ધિ છે, કેટલી મોટી સિદ્ધિ છે એ તમને જેમ જેમ દિવસ જશે એમ એમ તમને ખ્યાલ આવશે કે આ કેટલી મોટી આ સેમિકન્ડક્ટરની સિદ્ધિ. મેં કીધું ને એમ કે દરેક વડાપ્રધાન શ્રી આ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં ભારતમાં લાવવા માટેનો પ્રયત્ન કર્યો, પણ કોઈ અત્યાર સુધી લાવી ના શક્યું.
અને માન્ય વડાપ્રધાન શ્રી લાયા તો લાયા, પણ આજે એનું લોકાર્પણ પણ થઈ ગયું. એટલે આપણા ઉપર જે ભરોસો અને જે વિશ્વાસ ભારત ઉપર જે માન્ય વડાપ્રધાન શ્રી જે કાર્ય કરીને બતાડ્યું છે, એટલે દરેક દેશનો ભરોસો એ ભારત ઉપર અને ભારત સામે જોવાની નજર એ ખૂબ મોટો ગૌરવપૂર્ણ નજર થઈ ગઈ છે. એ આપણા સૌ માટે આવાને આજે ફરીથી સ્વામીજીના ચરણોમાં વંદન કરીને આશીર્વાદ માગીએ છીએ કે માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે 2047 સુધીમાં, કે 2047 સુધીમાં આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત લીડ લઈને આગળ વધે એવા સ્વામીના અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં વંદન કરીને આશીર્વાદ માગીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય સ્વામિનારાયણ.